झेरडा गामे क्षत्रिय जागीरदार दरबार समाज द्वारा पुरुषोत्तम रूपालाना विरोधમાં ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યકરે झेरडा ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પ્રવેશબંધીના પોસ્ટરો લગાવ્યા। રાજકોટ વિધાનસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા રાજપૂતોની બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હોય તેના વિરોધમાં સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ રોષે ભરાયો હોય તેને લઈને આજ રોજ ડીસા તાલુકાના झेरडा ગામ ખાતે હનુમાન મંદિરથી સમગ્ર झेरडा ગામમાં રેલી યોજી હતી અને झेरडा ગામમાં જવાના માર્ગ પર પ્રવેશબંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। ભાજપના કોઈપણ કાર્યકરે કે આગેવાને झेरडा ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી। ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ થોડાક સમય પહેલા રાજપૂતોના વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પગલે રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની રાજપૂત સમાજની લાગણી સાથે માંગણી હતી, પરંતુ આવી લાગણીશીલ માંગણી જાણે કે ભાજપને માન્ય ના હોય તેમ હજુ સુધી રૂપાલાની ટિકિટ રદ થઈ નથી। ત્યારે હવે સમગ્ર રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે લડી લેવાના મૂડમાં દેખાઈ આવ્યો છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા લગાવ્યા છે, તેમજ ડીસા તાલુકાના રાજપૂત સમાજના ગામડાઓમાં પણ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકરો આગેવાનોએ ભાજપના પ્રચાર માટે રાજપૂતોના ગામડાઓમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાલાનો વિરોધ સમગ્ર રાજ્યમાં નહીં પણ ભારત દેશમાં વિરોધના વંટોળ ફૂટે તેવી શક્યતા છે, પરંતુ માત્ર એક રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સરકાર આટલી કેમ સંકોચાય છે તે પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ટોપ ઓફ ટાઉન બન્યો છે। આજે झेरडा समस्त क्षत्रिय जागीरदार समाज અને ગ્રામજનો જે રૂપાલા સાહેબ નામાંકન પત્ર રાજકોટ મુકામે ભરવા જઈ રહ્યા છે એ નિમિત્તે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ છે, ઉગ્ર રોષ છે। જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આ રોષ સંમાનો પણ નથી। અમારે મોદી સાહેબથી કોઈ વેર નથી। અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ, અમે રહેવાના છીએ, પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આવડો નિર્ણય આવે એવા આધાર છે। એટલે સમગ્ર ગુજરાત સરકારને, પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। અમે આપની સાથે છીએ, અમને કોઈ નથી, કોઈ વેર નથી। મારું નામ છે વાઘેલા બહાદુરસિંહ કેસરસિંહ झेरडा, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કાર્નિશનના જિલ્લા અધ્યક્ષ બનાસકાંઠા। આજે રાજપૂત સમગ્ર झेरडा મળી અને રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે। રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂતો હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે, અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરીને ફર્યા હોત। એ લોકોને ખબર જ નથી। અને રાજપૂતો વિશે એક 4-5 વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે, અને અમે તો બધા સમાજને સાથે લઈ અને રહેવાવાળા સમાજ છીએ। રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે, બેન દીકરીઓની ઇજ્જત માટે બીજાના પોતાના ગળા કપાયા છે। પણ અત્યારે સરકારને ખરેખર પાર્ટી હાઈકમાન્ડને ખાસ નોંધ લેવી જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી ખેતીનો મૂળો છે કે એને સાઈડમાં ના કરી શકાય। આ રાજપૂત સમાજ સાથે જો ભાજપ વિરોધ કરશે ને તો એને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે। બરાબર। હું વાઘેલા ભેરુભા શાંતોસિંહ, ગામ झेरडा। રૂપાલા હાય હાય, રૂપાલા હાય હાય, મોદી तुझसे बैर नहीं, રૂપાલા તેરી ખેર નહીં, मोदी तुझसे बैर नहीं, રૂપાલા તેરી ખેર નહીં।